એક મા બાપને કેટલી ઉંમર સુધી કમાવને મા બાપ નક્કી નથી કરતા, એના દીકરાઓ નક્કી કરે છે કે એના મા બાપને ક્યારે એ કામમાંથી રિટાયર લે કે પછી જીવે ત્યાં લગી કામ કરે. અત્યારે મોસ્ટ ઓફ આપણે જોઈએ છે કે લગ્ન થઈ જાય પછી સાસુઓને ભળે નહીં એટલે એ લોકો જુદા થઈ જાય. પણ તમે લોકો જુદા થઈ ગયા, જો વહુ તો પારકી જ છે, પણ એક દીકરો ધારે ને તો જ એના મા બાપ હેરાન થાય, નકર થાય જ નહીં. દીકરાની કંઈક મા બાપ તરફ કહેવાય ને કે ફરજ હોય છે કે દર મહિને એને જે ખર્ચ હોય એ દેવો જ પડે. પણ અત્યારે મોંઘવારી એટલી વધી ગઈ છે કે દીકરો એનું માંડ પૂરું કરે તો મા બાપને ક્યાંથી આપે. પણ મારા ખ્યાલથી આપવું જોઈએ. હવે હું જે હોસ્પિટલે ગઈ હતી, હવે એનો દીકરો 4 વ્હીલ લઈને ઠાકા ફોજદારી કરે, એની વહુ એટીકેટીમાં ફરે ને એના મા બાપ હોસ્પિટલમાં કામ કરે. હવે આ દ્રશ્ય જોઈને આપણે જરાક દુઃખ તો થાય જ. ભાઈ મારો જીભડો કેવો છે તમને બધાને ખબર જ છે, પણ મારા સાસુ સસરા અમારાથી સારી લાઈફ જીવે છે. શું કામ? એનો દીકરો છે ને એ જેવો છે એમ કે એની પહેલી ફરજ એના મા બાપ છે. હું તો પછી છું, મને મોઢે કહી દઉં કે ભાઈ તું પછી, પહેલાં મારા મા બાપને મારી બેન. અને જો મને બહુ વધારે તકલીફ થતી હોય ને તો કહી દે, વાસ્તે ગાસ્તે તેડી ગયો તો ને વાસ્તે ગાસ્તે મૂકી જાઓ. એ કમાઈ છે, એની કમાણી છે, એની જલસા કરે છે. હું કમાવ એમાં જ તારો અધિકાર છે, જ્યારે જે રીતે કમાય છે એ રીતે તારે રહેવું પડશે. જો આવું હરેક દીકરો કહી દે ને તો કોઈના મા બાપને કામે ન જવું પડે અને બધાના મા બાપ સુખી જ રહે. એની ઉંમર છે એ હવે સુખી ભોગવે એમ. પછી આપણી ઉંમર બાકી છે તો આપણે કામ કરવાનું છે.